રાધનપુરમાં વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા. લાખોનો મુદ્દામાલ કબજે. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પાટણની ટીમે બાતમીના આધારે નાકાબંધી દરમિયાન ટ્રાવેલર્સ લક્ઝરી બસ રજિસ્ટર નંબર LL01B2149 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 765 બોટલો કિંમત રૂપિયા 1,19,257 સાથે 2 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 11,29,257ના મુદ્દામાલ સહિત ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના 2 શખ્સો ઝડપાયા. વધુ આરોપીઓ ફરાર. આ પ્રકરણમાં રાજસ્થાનના ઉમારામ ઉર્ફે ઓમપ્રકાશ મેઘવાલ અને વિજયકુમાર જાટને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બિશ્નોઈ બાબુલાલ, તોફિક કદલ, સરફરાજ સમા અને જયદીપ બોરીચા સહિત 4 આરોપીઓ હજી પણ ફરાર છે. રાધનપુર પોલીસે તેમની શોધખોળ તેજ કરી છે. એલસીબી પાટણની ટીમની સફળ કામગીરી. આ કાર્યવાહી માટે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વીકે નાથીની સૂચનાથી એલસીબી પાટણના પીઆઈ આરજી ઉનાગર અને તેમની ટીમે સંકલિત અભિયાન ચલાવ્યું. લક્ઝરી બસ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.